For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. સર, લોભ અને લાલચમાં જે મતદાન થાય છે, વોટ જે ખરીદી લેવામાં આવે છે, એ દેશના હિત માટે કેટલું નુકસાન કરી શકે? ખૂબ ઘાતક છે. સારા અને પ્રબુદ્ધ નાગરિકોએ કોઈપણ જાતના લોભ અને લાલચમાં આવવું જોઈએ નહીં, અને જો એમ કરે તો એ નાગરિકો તરીકેની પોતાની મૂળભૂત ફરજો બજાવવામાં ઊણા ઉતરે છે. સર, ચૂંટણી દરમિયાન જે ચૂંટણી 2019માં છે લોકસભાની, એ દરમિયાન શાંતિ જળવાઈ રહે એ માટે લોકોને શું અપીલ કરશો? તમામ લોકોને અત્યારે એ જ વિનંતી કે અત્યારે તમામ પક્ષો પોતાના ચૂંટણી પ્રચારો અલગ અલગ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી, જાહેર રેલીઓના માધ્યમથી કરતા હોય છે. રાજકીય લોકો પણ કાયદો MCC મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે છે એનું પાલન કરતા હોય છે, પરંતુ ઘણીવાર પોતાના પક્ષને પોતાની માન્યતાઓ કે પક્ષના વિરોધી માન્યતાઓને કારણે જાહેરમાં કે સોશિયલ મીડિયાઓમાં ઘણીવાર યુવાનો ઉશ્કેરાઈ જતા હોય છે. એ આ દેશ હેલ્ધી રાજકારણ માટે ઘાતક બાબત છે. લોકોએ આવી કોઈ બાબતમાં આવવું નહીં જોઈએ, અને બહુ સારા વાતાવરણમાં ઉત્સવની જેમ લોકશાહીનું પર્વ મનાવવું જોઈએ. તો સર, મતદાન જે રીતે મહિલાઓની વાત કરવામાં આવે, ક્યાંક મહિલાઓ મતદાન કરવા, જે આંકડો જે બતાવે છે ઓછી મહિલાઓ મતદાન કરે છે, કંઈક પારિવારિક કારણ બતાવે છે, રસોઈ વગેરે વગેરે, તો એમને શું પ્રેરણા આપશો સર? તમામ નાગરિકોને, એક નવા યુવાન મતદારથી લઈ વૃદ્ધો, માતાઓ, બહેનો અને ખાસ કરીને બહેનો, તમામે મતદાન કરવું જોઈએ. આપણા દેશ માટે 1 કલાક કે અડધી કલાક આપણે કેમ ફાળવી શકતા નથી? 1-અડધી કલાકની આળસને કારણે એવું બને કે આપણા ઈચ્છિત સારા ઉમેદવારો ચૂંટાય નહીં અને સારી સરકારો બનતી નથી. તો તમામને મારી નમ્ર વિનંતી છે, સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે તમામ પ્રકારના મતદારો માટે, મતદાન મથકો માટે. અમે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ પૂરી સુરક્ષાની જવાબદારી વ્યવસ્થા અમે કરી છે. તો ખાસ બહેનોએ, માતાઓએ એ દિવસે અડધો કલાક આ દેશ માટે કાઢી અને એક સારી રીતે મુક્ત વાતાવરણમાં મતદાન કરવું જોઈએ. ચાલો, તો આ હતા ભરૂચના DSP શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા. એમનું કહેવું છે કે તમામ પ્રકારના વર્ગના લોકોએ મતદાન અવશ્ય કરવું જોઈએ, આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અને અમારા તરફથી એક અપીલ કરવામાં આવે છે દર્શકોને કે તમારું જે મતદાન છે એ અવશ્ય કરો, અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ કાયદા અને વ્યવસ્થા જાળવવા માટેની સૂચનાઓ આપેલી છે એ સૂચનાને અનુસરો. જ્યારે પણ તમારી ગાડીઓ ચેકિંગ કરવામાં આવે, જ્યારે પણ તમને રોકવામાં આવે, એ માત્ર ને માત્ર આપની સુરક્ષા, જિલ્લાની સુરક્ષા માટેનું આ જે કામ હોય છે એમાં તમામ પ્રકારે સહયોગી બનો. સર, એક છેલ્લો સવાલ એ હતો આપને કે જે સરકારી કર્મચારીઓ છે એમના જે વોટ છે એમને પણ એક અપીલ. ખૂબ મહત્ત્વની બાબત છે. ખાસ અમે પણ જ્યારે ઇલેક્શનના દિવસે અમે પણ સરકારી ફરજમાં હોઈએ છીએ, એ રીતે કોઈ પણ સરકારી કર્મચારી કોઈ પણ ફરજમાં હોય તો ઘણા બધા ઓપ્શન છે, પોસ્ટલ બેલેટ વગેરે. તો કોઈ પણ ઓપ્શનની મદદથી અચૂકપણે તમામે મતદાન કરવું જોઈએ એવી મારી તમામને વિનંતી છે. તો સર, અમારો એક કેમ્પેન, એક નારો, યસ આઈ વિલ વોટ. પરફેક્ટ, યસ આઈ વિલ વોટ. અને તમામ નાગરિકો માટે પણ તમામ પોતે પણ એ સ્વીકારે અને એનું પાલન કરે કે યસ આઈ વિલ વોટ. થેન્ક યુ સર. વિડીયો જર્નલિસ્ટ દીપક ચૌહાણ સાથે વસીમ મલેક, કનેક્ટ ગુજરાત, ભરૂચ.